टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસ કમિશનરે યોજી સમીક્ષા બેઠક શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હોવાની વિગત છે। અસામાજિક તત્વો વિરુદ્ધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી। ડીજીપીના 100 કલાકના અલ્ટિમેટમ બાદની કામગીરી પર ચર્ચા થઈ। આગામી રામનવમીના તહેવારને લઈને પણ ચર્ચા કરી। સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ વાત કરાઈ છે। પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ માટે નવી સૂચના પણ જાહેર કરાઈ। તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી, અધિકારીઓ પણ ડીસીપીની પણ અમુક રજૂઆતો આવતી હતી, ડીસીપીઓને લાગતી કે મળતા નથી। તો આપણે ગઈકાલે ઓર્ડર કર્યા છે। પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે, એટલે મેન્ડેટરી એને સાંજે 4 થી 6 વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે। કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે। બાકી એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે 12 વાગ્યાથી 2ની વચ્ચે એ લોકોને સાંભળશે। એની અરજી આપે તો અરજી લઈને એમને કાયદેસર કાર્યવાહી કરશે। રામનવમીની શોભાયાત્રાને લઈને પોલીસ એલર્ટ પર છે। દરિયાપુર, શાહપુર સહિત વિસ્તારમાં બંદોબસ્ત રહેશે। શોભાયાત્રામાં પોલીસ ડ્રોન વિડીયોગ્રાફીથી નજર રાખશે। જેસીપી કક્ષાના અધિકારીઓ શોભાયાત્રામાં તૈનાત રહેવાના છે। સીઆરપીની 15 સિવાય વધુ એક કંપની મંગાવવામાં આવી છે। અત્યાર સુધી રામનવમી શોભાયાત્રાની 24 અરજી મળી છે। કેટલીક અરજી સ્થાનિક પોલીસ મથકમાં પેન્ડિંગ હોવાની વાત પણ સામે આવી છે। તો એસઆરપીની 15 સિવાય વધુ એક કંપની મંગાવવામાં આવી છે। રામનવમીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્તનો એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે। શોભાયાત્રાની અત્યાર સુધી 24 અરજી મળી છે અને કેટલીક અરજી સ્થાનિક પોલીસ મથકમાં પેન્ડિંગ હોવાની વિગતો પણ સામે આવી છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં રાજ્યમાં રામનવમીની શોભાયાત્રાને લઈને પોલીસ એલર્ટ પર છે, ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદની જો વાત કરીએ તો દરિયાપુર, શાહપુર સહિત વિસ્તારમાં બંદોબસ્ત રહેશે। રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર, શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમે આપણે વી આર વેલ પ્રિપેર્ડ। એમે આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે। લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે।